अहमदाबाद से इंचार्ज ब्यूरो चीफ जैमिन की रिपोर्ट। अहमदाबाद में रविवार का दिन बहुत ही महत्व का रहा। आशीर्वाद फाउंडेशन जो सेवा में हमेशा अग्रसर रहता है, इसी बात को ध्यान में रखते हुए अहमदाबाद में दिनांक 18/1/2026 को अहमदाबाद शाहीबाग के पास के सरदार पटेल ऑडिटोरियम में गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के शुभ हाथों से धरती रत्न अवार्ड समारंभ में वहां उपस्थित सभी विजेताओं को मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के हाथों से सभी विजेताओं को शॉल पहनाई थी और सभी विजेताओं को 11,000 इनाम पुरस्कार के साथ सम्मान किया था। ये शुभारंभ बहुत ही उम्दा था और गुजरात के आसपास के सभी शहरों से जाने माने लोग आए थे। धरती रत्न अवार्ड पसंद की समिति अध्यक्ष पूर्व चीफ जस्टिस श्री कल्पेश भाई जवेरी, कमेटी सभ्य श्री भाग्यश जहां कवि और पूर्व कलेक्टर तथा कमेटी सभ्य पद्म श्री डॉक्टर जगदीश भाई त्रिवेदी उपस्थित रहे थे। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल के शुभ हाथों से जिन लोगों को अवार्ड मिला था, धरती रत्न अवार्ड विजेता इस प्रकार रहे थे: ठाकुर सी चैरिटेबल ट्रस्ट अहमदाबाद, सोसाइटी फॉर एजुकेशन वेलफेयर एंड एक्शन भरूच झगड़िया, बिंदिया हेमंत कुमार भट्ट गुजरात के आनंद जिला से, अमिताबेन पटेल और श्री विद्या गुरु फाउंडेशन संचालित श्री कल्लू भाई सेठ आरोग्य मंदिर सावरकुंडला अहमदाबाद से, सुरेश भाई, लवजी भाई ठक्कर भाबर बनासकांठा से, ईश्वर भाई, चंदू भाई पटेल सूरत से, डॉक्टर भूपेश धीरज लाल शाह अहमदाबाद से, डॉक्टर अश्विन भाई शाह नवसारी से, दिनेश कांतिलाल व्यास मानसा से, रावल जयेश भाई, बच्चू भाई सुरेंद्र नगर से और डॉक्टर व्योमा शाह अहमदाबाद से उपस्थित हैं। बोलिए चालू है। कमिटी द्वारा माननीय जस्टिस श्री कल्पेशभाई झवेरी અને લેખક તથા હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી દ્વારા આ વિજેતાઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં અહીંયા આ ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામ શરૂ થશે અને જેના માહિતી આપણે અખબારો દ્વારા આવતીકાલે અવશ્ય મળશે। થેન્ક યુ। આજના ધરતી રત્ન એવોર્ડના 10મા ઇવેન્ટમાં માત્ર મારે એટલું જ કહેવાનું છે, આ ઇવેન્ટના માધ્યમથી એક જ વાક્ય: બળવીર થજો, ભામાશા થજો, થજો તમે ફક્ત હરેક વસ્તુના ખવાય તો હોય નહીં, બસ સુરવીર થજો અને માનવતાના સેવક થજો, બસ એટલો જ આ ઇવેન્ટનો સંદેશ છે। એવોર્ડ 10મો એવોર્ડ છે, દર 2 વર્ષે એનું કાર્યક્રમ 2 વર્ષની અંદર 150થી વધારે અરજીઓ આવે છે, એનું સિલેક્શન કરવું પણ ભારે એટલે એના માટે જજ બે સારા માણસોને લઈ અને એ લોકોની કમિટી બનાવી એ લોકો નક્કી કરે જે આશીર્વાદ ફાઉન્ડેશનની કમિટી હોય એ બોર્ડ સાથે બેસે અને એનું ભલામણ કરે અને પાસ થવું મુશ્કેલ છે। ધરતી રત્ન એવોર્ડ બીજા એવોર્ડ છે જેનાથી ઉદાસ એવોર્ડ ખાલી ડિગ્રી એવોર્ડ નથી, એને આખી જિંદગી આજ એને સ્વીકાર્યું છે એવો જ એને ધન્યવાદ પામે। હું
રાજુભાઈ વઘાસિયા, મેનેજિંગ કમિટી મેમ્બર, આશીર્વાદ ફાઉન્ડેશન. આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી એક જ શીખ લેવાની છે કે આપણા દેશની પરિસ્થિતિ જોતાં જરૂરિયાતમંદ લોકોની સંખ્યા એટલી બધી વધારે છે કે આ આશીર્વાદ ફાઉન્ડેશન આવા જરૂરિયાતમંદ લોકો માટે જે સુવિધાઓ પૂરી પાડે છે એ ખરેખર જેને કહેવાય કે કાબિલે દાદ છે. એટલું કહું કે આપણા શાસ્ત્રોક્ત પ્રમાણે પરોપકાર એ જ સાચી સેવા છે. તો આપણે અન્ય લોકો માટે પણ સમય કાઢીને પરોપકાર કરતા રહીએ એવી શીખ ધરતીરત્ન એવોર્ડમાં અને આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી આપણે લેવાની છે. આ ધરતીરત્ન એવોર્ડ જે છે એ ખાસ જાણવા જેવી વસ્તુ એ છે કે ખરેખર આ એવોર્ડ કોને મળે છે? જે લોકોએ સમાજની અંદર વિશિષ્ટ કામગીરી કરી હોય એવા લોકોને પસંદ કરવામાં આવે છે અને એવી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હોય અથવા કોઈ સમાજના જે અગ્રણીઓ હોય એવા લોકો દ્વારા પસંદ થયેલા 12 એવોર્ડીને આવા એવોર્ડ આપવાના છે. અને આ એવોર્ડ કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થશે, જે મુખ્યમંત્રીના હાથે 12 એવોર્ડીને એવોર્ડ આપવામાં આવશે. ટૂંકમાં મારું કહેવાનું એ છે કે ધરતીરત્ન એવોર્ડ એ સમાજની અંદર એક ખૂબ સારી સુવાસ ફેલાવતી કાર્ય છે. અસ્તુ.